નમસ્તે મિત્રો, હું મહેન્દ્રભાઈ રાઠવા. મિત્રો, ઇઝરાયલ અને ઈરાનની વચ્ચે જે યુદ્ધ ચાલે છે અને એના લીધે પેટ્રોલ અને ગેસની અછત હવે ધીરે ધીરે ગામડાઓમાં પણ થવા લાગી છે. અમારા પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં પણ આની અસર જોવા મળી છે. આજે 24મી માર્ચ 2026ના રોજ સવારથી ઘોઘંબામાં 3-4 પેટ્રોલ પંપ છે, ત્યાં સવારથી લાંબી લાઈનો હતી, પણ બપોરે લગભગ 12 વાગ્યાની આસપાસ ઘોઘંબામાં આવેલા 4 પેટ્રોલ પંપ પર પેટ્રોલ પૂરું થઈ ગયું છે. હવે ત્યાં પેટ્રોલ પંપના સંચાલકોને એક સવાલ કર્યો કે પેટ્રોલ ક્યારે આવશે, તો કે સાંજ સુધીમાં આવી જશે. અમુક પેટ્રોલ પંપ વાળા કે કદાચ રાત્રે આવે, એવો જવાબ આપે છે. હવે જો આ પેટ્રોલ નહીં આવે તો આપણા સિટીમાં કરતા ગામડાઓમાં પણ લોકોને ખૂબ તકલીફ પડે એમ છે. કેમ કે ઘોઘંબામાંથી છેક હાલોલની જીઆઈડીસીમાં નોકરી કરતા, પ્રાઇવેટ કંપનીઓમાં નોકરી કરતા યુવાનોને, પછી સિટીઓમાંથી શિક્ષકો જે ગામડાઓમાં ભણાવવા આવે છે, એ લોકોને ખૂબ બધી તકલીફ પડે એમ છે. ખબર નહીં હવે આ પરિસ્થિતિ ક્યારે સુધરશે અને શેના કારણે સર્જાય છે, તો ભગવાન જાણે. યુદ્ધનું તો એક બહાનું હોય એવું મને લાગે છે, પણ ખેર, જે થવું હોય એ થાય. ભગવાન સૌનું સારું કરે એવી આશા રાખીએ છીએ. તમારું શું કહેવું છે કોમેન્ટમાં જણાવજો. જય જોહાર, જય ભવાની.